चलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 ની અંદર ભાગ 1 ની અંદર જે છેલ્લું પ્રકરણ છે બેંક સિલક મેળ, આપણે શરૂઆત કરી હતી એની અને ઘણી બધી ચર્ચાઓ પણ કરેલી હતી કે બેંક સિલક મેળ શું છે, તો કે એ એક પત્રક છે અને શા માટે તૈયાર કરવામાં આવે છે, તો કે વેપારીની રોકડ મેળ મુજબની અને બેંક ખાતા મુજબની જો બાકીમાં તફાવત જોવા મળતો હોય તો આ તફાવતને શોધવા માટે થઈને એ આ એક પત્રક તૈયાર કરે છે જેને બેંક સિલક મેળ પત્રક કહેવામાં આવે છે। તો કયા કયા કારણોસર આની અંદર તફાવત આવે છે, આપણે જે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ અને અભ્યાસક્રમની દ્રષ્ટિએ જોઈએ તો જે આપણે દાખલો તૈયાર કરવાનો છે એ તમને 6 ગુણની અંદર બેંક સિલક મેળનો એક દાખલો પૂછાય છે, એની અંદર 6-7 વ્યવહારો આપ્યા હોય છે અને બસ એની અંદર તમારે તફાવત શોધવાનો હોય કે ઉધાર થશે કે જમા, બસ આટલું જ કરવાનું છે। પરંતુ એ તફાવતનું કારણ શા માટે ને કઈ રીતે બને છે એ જ શોધવાનું છે અને એ જ તફાવતના કારણો આજે આપણે જોવાના છે। તફાવતના કારણો એકવાર આપણે સમજી લેશું એટલે આપણે પછી દાખલો ગણવામાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં। તો તફાવતના કારણો ક્યાં છે, તો કે પહેલું તફાવત છે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ છે। બુક આરે લઈને બેસજો આપણે, એટલે ક્રમશઃ આપણને એક પછી એક જે સમજતા જાય કેવા પ્રકારના ચેક બેંકમાં ભરેલા પરંતુ જમા નહીં થયેલ, મેં તમને તે દિવસે સમજાવ્યું હતું કે ભાઈ બેંકમાં તમે ચેક ભરી દો છો પણ સમયસર જો એ જમા ન થાય તો એ તફાવતનું કારણ બને છે। મેં તમને તે એક્ઝામ્પલ લઈને સમજાવ્યું હતું કે માની લો કે કોઈ છે એ તમે 27/12/2020 ના રોજ બેંકમાં ભરેલો છે ચેકમાં ભરેલો, પરંતુ એ 1/1/2021 સુધી હજી જમા નથી થયો, તો આ શું બને, તફાવત બને છે। કારણ કે કયા તારીખ સુધીમાં જમા થઈ જવું જોઈએ, તો 12 મહિનામાં વેપારી છે એ મહિનાના બેંક સિલક મેળ તૈયાર કરતો હોય તો એ મહિના સુધીનો જ બધો વહીવટી ધ્યાનમાં લે છે, તો ઈ ચેક છે ઈ અહીંયા 31/12 સુધીમાં, કઈ તારીખ સુધીમાં, 31/12/20 સુધીમાં જો જમા થઈ ગયો હોત તો તફાવત બનત નહીં, પરંતુ પહેલો મહિનો આવી ગયો ત્યાં સુધી હજી જમા નથી થયો તો ઈ તફાવત બને છે। તો હવે આ કઈ રીતે અસર આપે, તો માની લો કે આપણે રોકડ મેળ મુજબ શરૂઆત કરી છે બેંક સિલક મેળની, રોકડ મેળ મુજબ કરી છે કે આપણે વેપારી, કારણ કે રોકડ મેળ આપણે રાખીએ છીએ અને પાસબુક કોણ રાખે છે, બેંક આપણી પાસે હોય પણ એનો નમૂનો આપણને આપે છે, બાકી તો ખાતું એનામાં પાસબુકનું જે હોય છે એવું આપણું ખાતું બેંકે રાખ્યું છે, એનો મતલબ એવો થાય છે। તો રોકડ મેળ મુજબ શરૂઆત કરી એટલે આપણે વેપારી, તો મેં શું કર્યું હશે રોકડ મેળ મુજબ, તો મેં તો 27 તારીખે જ મારા રોકડ મેળમાં નોંધ કરી દીધી હશે, કઈ બાજુ, તો મેં ચેક બેંકમાં ભર્યો છે એટલે મારી આવક થઈ ને, એટલે મેં ઉધાર બાજુ નોંધ કરી દીધી હશે। બેંકે શું કરવું પડે, એને જમા કરવું પડે, જમા નથી કર્યો તો હવે આપણા પત્રકમાં આપણે શું કરી દેવાનો, જમા, બસ આટલી જ તમારે નોંધ કરવાની। અહીંયા તફાવત શોધી લેવાનો, પણ ખાસ અહીંયા જોવાનો કે તારીખ કઈ છે, અથવા તો સ્પષ્ટ તમને કીધું હોય કે બેંકમાં ભર્યા હતા પરંતુ બેંકે હજી સુધી જમા લીધેલ નથી, તો સીધું જ તમને જવાબ મળી ગયો, જમા નથી લીધા, જમા કરી દો। પત્રકની અંદર આપણે કઈ બાજુ નોંધ કરશું, તો કે જમા બાજુ। ત્યાર પછી બીજું કારણ આપણું શું બને છે, બીજું કારણ છે આપણું કે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક। જો પેલામાં શું હતું, આપણે ભર્યા હતા એટલે આપણે ઉધાર કર્યું હોય, અહીંયા આપણે લખ્યા, હવે ચેક લખીએ ને એટલે આપણી રકમ જાય, બેંક સિલક ઘટે, એટલે જાય તો આપણે જમા કરવું પડે અને બેંકે શું કરવું પડે, ઉધાર। એ જ વસ્તુ સેમ છે કે જે તારીખ આપી હોય એ તારીખ સુધીમાં હજી બેંકે એટલી રકમની ચૂકવણી નથી કરી, એટલે કે ઉધાર નથી કર્યા, આપણે તો જે દિવસે બેંકમાં ચેક લખ્યો એ જ દિવસે આપણે એની નોંધ કરી દીધી જમા બાજુ, બેંકે શું કરવું જોઈએ, એટલી રકમ ઉધાર, એને નથી કરી ઉધાર, આપણે પત્રકમાં ઉધાર કરી દો।
સીધું ને સરળ, પણ એટલું સ્પષ્ટ તમારે સમજવાનું છે કે તમને ચેક મળે છે, ભરવા માટે મોકલો છો તો તમારે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધ કરવાની છે, બેંકે જમા કરવાની છે. તમે ચેક લખો છો, તમારી પાસેથી જાય તો માલ મિલકતના નિયમ પ્રમાણે જમા, તમે જમા કરો છો, બેંકે શું કરવાનું છે? ઉધાર. ત્યાર પછીનો ત્રીજો આપણો તફાવતનો મુદ્દો છે કે ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. ગ્રાહકે બારોબાર અહીંયા પણ એ જ વસ્તુ છે કે તમને જાણ નથી, પણ તમારા ખાતામાં સીધા ગ્રાહકે ચેક આપી દીધો છે અથવા રકમ જમા કરાવી દીધી છે. કારણ કે આપણને ખ્યાલ છે કે આપણા બેંકના ખાતામાં રકમ કોઈ પણ જમા કરાવી શકે છે, વિથડ્રો ન કરી શકે, ઉપાડી ન શકે, પણ જમા કરાવી શકે. તો અહીંયા ગ્રાહકે બેંકમાં રકમ જમા કરાવી દીધી, પણ તમને ખબર નથી, તમને જાણ નથી. તો એણે એટલી રકમ જમા કરાવી હોય તો તમારે શું કરવાનું થાય? તમારા પત્રકની અંદર ઉધાર. કારણ કે તમે આવક થાય છે તમારા માટે, તમને જાણ નથી એટલે તફાવત રહી ગયો કે બેંકે તો સમયસર જમા કરી દીધી પણ તમને ખ્યાલ નહોતો એટલે તમે એટલી રકમ ઉધાર કરી નથી. તો હવે તમારે શું કરવાનું થશે? ઉધાર. ત્યાર પછી બેંકે ગ્રાહક ખાતે ઉધારેલ વ્યાજ કે ચાર્જીસ. બેંક આપણા ખાતે ગ્રાહક ખાતે શું ઉધારે? ચાર્જીસમાં આપણને ખબર છે કે એટીએમ ચાર્જીસ લે છે, પછી ચેક ક્લિયરન્સ માટેના ચાર્જીસ હોય, આપણું ખાતું મેન્ટેન કરવાનું ચાર્જીસ હોય, એવા ઘણા પ્રકારના ચાર્જીસ છે. એટલે આપણા માટેનો એક ખર્ચ થયો. અને વ્યાજ તો આપણે લોન કે એવું કશું લીધું હોય તો એના ખાતે આપણે વ્યાજ ચૂકવવાનું પણ થતું હોય ને ક્યારેક આપણને વ્યાજ મળતું પણ હોય, બરાબર. તો અહીંયા તો ઉધારેલ છે એટલે આપણે માની લો કે ચૂકવણી જ કરી છે બધી. બેંકે ઉધાર કર્યું, આપણે શું કરવાનું થાય? જમા. એકદમ સરળ છે બેંક સિલક મેળ સમજવું હો કે તમે રોકડ મેળ મુજબ શરૂઆત કરી છે તમારા બેંક સિલક મેળની, એટલે બેંકે જો ઉધાર કરે છે તો આપણે જમા કરવાનું છે, બેંકે જમા નથી કર્યું તો આપણે ઉધાર કરવાનું. આ જ વસ્તુ જે નથી કર્યું એ આપણે કરવાનું છે. એને ઉધાર્યું હતું તો આપણે શું કરવાનું હોય? જમા. એને ઉધાર દીધું, આપણે શું કરવાનું છે? હવે જમા. બાકી રહી ગયું એ આપણો તફાવત બન્યો. આપણે ચેક આપ્યો તો આપણે તો જમા કરી દીધો છે, બેંકે શું કરવું પડે? ઉધાર. એને નથી કર્યું તો આપણે ઉધાર કરી દો. સિમ્પલ અને સરળ આટલી જ વસ્તુ કરવાની છે, જે ઉધાર અને જમા. ત્યાર પછી બુક સાથે હશે તમારી બધા પાસે એવું માનું છું હું, અને હોવી જોઈએ. ત્યાર પછીનો 5મા નંબરનો તફાવત છે બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધાયેલ ન હોય. બેંકે વસૂલ કરી આની જેવું જ. બેંક છે એ અમુક રકમ છે ગ્રાહકોથી વસૂલ કરી લે છે. માની લો કે કોઈ એવી થાપણો છે તો એનું વ્યાજ આવે છે, કે અન્ય કોઈ ગ્રાહકો બારોબાર રકમ એની પાસેથી લેવાની હોય અને ખાતા ટ્રાન્સફર કરીને રકમ જે જમા કરવાની હોય, આ બધી જ પ્રક્રિયા છે એ બેંકે કરી લીધી છે જમા. એટલે કે એના ખાતામાં એટલી રકમ આવી ગઈ છે. તો રોકડ મેળમાં શું રકમ આપણે કરવું પડે? એટલી રકમ આવક ખાતે ઉધાર બતાવવી પડે ને. તો બેંકે એ વસ્તુ કરી નથી, સોરી વેપારીએ એ વસ્તુ કરી નથી, તો આપણે શું કરશું? પત્રકની અંદર એટલી રકમ ઉધાર. ત્યાર પછી 6 નંબરનો મુદ્દો છે કે રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલા છે. હવે તમારી પાસે જ્યારે કોઈ પણ પ્રકારનો તમને ચેક મળે એટલે આપણી શું થાય? આવક થાય. એટલે આપણે રોકડ મેળમાં કઈ બાજુ નોંધ કરીએ? આપણે રોકડ મેળ ખ્યાલ હોય તો આપણે એની અંદર વટાવ, બેંક અને રોકડ ત્રણેય ખાના વાળો, પછી રોકડ અને બેંક વાળો, રોકડ અને વટાવ વાળો, આવો રોકડ મેળના પ્રકારો જોઈ ગયા. તો અહીંયા હવે રોકડ મેળમાં આપણે બેંક અને રોકડનું ખાતું કર્યું છે તો આપણને ચેક મળે છે તો આપણા માટે શું થાય? આવક. તો આપણે શું કરવું પડે? ઉધાર. બરાબર. ઉધાર તો કરી દીધા, પછી કોઈ કારણોસર એવું બને કે ભાઈ ચેક છે તમે બેંકમાં મોકલવાના રહી ગયા, અને મહિનો પૂરો થઈ ગયો અથવા તારીખ વહી ગઈ, તો હવે બેંકે તો જમા કર્યા નથી કારણ કે આપણે ભૂલી ગયા છીએ. કોઈ કારણોસર બેંક ચેક છે એ આપણે રોકડ મેળમાં આવ્યો તેથી મળ્યો તેથી નોંધ તો કરી નાખી, પણ આપણે બેંકમાં વટાવવા માટે ભૂલી ગયા મોકલવાનું, તો બેંકે જમા કરેલ હોય નહીં તો આપણે પત્રકમાં શું કરવું પડશે? એટલી રકમ જમા કરવી પડશે. ત્યાર પછી
બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. આપણે કેટલીક વાર એવું બને કે ભાઈ આપણે બેંકમાં તો ભરી દીધા, બરાબર, આપણે માની લો કે કોઈ કામસર આપણે બહાર ગયા છીએ અથવા તો બેંકમાં ગયા છીએ, વેપારીઓના મોટા ભાગના વ્યવહારો તો એવા જ હોય કે બેંક થ્રુ હોય તો બેંકમાં આપણે પરસ્પર વેપારીઓ એકબીજાને મળી જાય ને ત્યાં ચેકની લેવડ દેવડ થઈ જાય, તો આપણે તાત્કાલિક ધોરણે ઈ ચેક મળ્યા છે એ આપણે બેંકમાં તો ભરી દઈએ છીએ, એટલે બેંક તો એનું કામ કરી દેશે. પછી આપણે કોઈ કારણસર શરત ચૂક થઈ અને આપણે એ વસ્તુ ભૂલી ગયા અને આપણે રોકડ મેળમાં નોંધ કરવાની રહી નહીં. આપણે રોકડ મેળમાં નોંધ કરવાની થાય તો કઈ બાજુ નોંધ કરવાની થાય? ઉધાર બાજુ. કારણ કે બેંકમાં આપણે ચેક જમા કરવા ગયા એનો મતલબ એમ કે બેંકે જમા કરવાની છે ને આપણે શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. પણ આપણે ભૂલી ગયા. ક્યારેક એવું બને કે તમારા મુનિમ છે પેઢીના, એ કોઈ કારણોસર ચેક એને મળ્યો હોય અને એને બારોબાર સીધો જમા કરાવી દીધો, પણ તમને જાણ કરવાનું રહી ગયું કે પોતે નોંધ કરવાની રહી ગઈ એનાથી. તો આવા ઘણા બધા કારણોસર તમે બેંકમાં સીધા ચેક જમા કરાવી દો છો, એટલે બેંકે તો એનું કામ જમા કરવાનું છે એ કરી દીધું. હવે તમારે શું કરવાનું હતું? ઉધાર. એ રહી ગયું. એટલે આપણે પત્રકની અંદર કઈ બાજુ નોંધ કરવાની થાય? ઉધાર બાજુ. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો 8 નંબરનો મુદ્દો કે લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે. ક્યારેક એવું બને કે ભાઈ આપણે કોઈ વ્યક્તિને ચેક લખીને આપી દઈએ, એટલે આપણી બેંક સિલક ઘટી રોકડ મેળમાં કઈ બાજુ નોંધ કરવાની થાય? જમા બાજુ. આપણે ક્યારેક ચેક આપી દઈએ છીએ પરંતુ એની નોંધ બેંક તો કરી જ દે છે પણ આપણે ભૂલી જઈએ છીએ. ચેક તમે લખીને આપ્યા પરંતુ એ ચેક રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો. તમે ચેક લખો, તમારી સિલક ઘટે એટલે કે માલ મિલકતના નિયમ પ્રમાણે જાય તો જમા, એટલે તમારે કઈ બાજુ નોંધ કરવાની હતી? રોકડ મેળની જમા બાજુ કરવાની હતી. તમે આ ભૂલી ગયા છો. તો હવે જ્યારે આપણે પત્રક તૈયાર કરતા હશું તો અહીંયા આની નોંધ કઈ બાજુ કરશું પત્રકની અંદર? તો જમા બાજુ. એટલે કે આપણે જે ચેક લખ્યા પરંતુ રોકડ મેળમાં નોંધવાના રહી ગયા હતા એની નોંધ ક્યાં કરશું? જમા બાજુ. ત્યાર પછી 9 નંબર છે રોકડ મેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલા છે. હવે આપણે જોઈએ કે વેપારીઓના વ્યવહારો ચેક દ્વારા થતા હોય છે. રોકડનું પેમેન્ટ કે લેવાનું બહુ જ ઓછું હોય છે, નહીવત જ સમજી લો ને. બધો વ્યવહાર છે બેંક થ્રુ થાય છે. તો અહીંયા કેવી કન્ડિશન થાય છે કે વેપારી છે એ અન્ય વેપારીના નામનો ચેક છે એ લખે છે, રોકડ મેળમાં નોંધે કરે છે, પણ કોઈ કારણોસર જે તારીખ સુધીમાં એને આપી દેવાનો હોય એ તારીખ સુધીમાં એ ચેક એને આપતો જ નથી. એટલે ચેક જ્યાં સુધી આપણે જે વેપારીને આપવાનો છે એ વેપારીને આપશું જ નહીં તો બેંકમાં જવાનો નથી વટાવવા માટે, તો બેંકની અંદર તો એન્ટ્રી થવાની જ નથી વસ્તુની. તો આપણે શું કર્યું કે ચેક લખ્યો એ તારીખે આપણે રોકડ મેળની અંદર જમા બાજુની નોંધ કરી દીધી, પરંતુ આપણે ચેક છે એ તારીખ સુધીમાં વેપારીને જ આપવાનું ભૂલી ગયા. વેપારીને જ નથી આપ્યો તો બેંકમાં જશે જ નહીં, બેંકમાં જશે જ નહીં તો બેંક એટલી રકમ ઉધાર કરવાની જ નથી. અને જ્યારે આપણી સામે આ તફાવત આવે છે તો હવે આ તફાવત કઈ બાજુ લખવો? તો આપણે બેંક સિલકમેળ પત્રકની અંદર આ તફાવત ઉધાર બાજુ લખાશે. ત્યાર પછી આપણો જે મુદ્દો છે એ બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ. બેંક આપણા વતી ઘણી રકમ ચૂકવતી હોય, આપણે અત્યારે બધી ખબર છે ઓનલાઈન થઈ ગયું છે, તો આપણી મોટા ભાગનું આપણું સેટલમેન્ટ એવું હોય કે આપણે લોનના હપ્તા છે, વીમા પ્રીમિયમ છે, બરાબર, અન્ય કોઈ વસ્તુ છે કે લાઇટ બિલ છે, આવા કોઈ પણ ખર્ચ છે, આવક વેરો, કોઈ પણ વસ્તુ છે એ બેંક થ્રુ ચૂકવતી હોય તો બેંકમાં આપણે એ રીતના સેટલ કરેલું હોય કે આપણે જે સમય થાય ત્યારે ઓટોમેટિક બેંક આપણા ખાતામાંથી એટલી રકમ ચૂકવી દેતી હોય છે. રકમ ચૂકવે છે એટલે બેંક આપણા ખાતે શું કરે? એટલી રકમ ઉધાર કરે. એક વસ્તુ સમજજો, રોકડ મેળ આપણે સમજી લઈએ કે રોકડ મેળની અંદર આપણને આવક થાય છે તો ઉધાર, જાવક થાય છે તો જમા. સેમ વસ્તુ સામે પણ વિરુદ્ધ. બેંકમાં કોઈ વસ્તુ એના માટે આવક એટલે કે આપણા વતી રકમ એને મળે છે તો એ જમા કરે છે અને આપણા વતી રકમ ચૂકવે છે તો એ ઉધાર કરે છે. એટલે અહીંયા આપણા વતી રકમ ચૂકવી તો એ શું કરશે? ઉધાર. તો એને તો ઉધાર કરી દીધી પરંતુ આપણને જાણ નથી એટલે આપણે આપણા ખાતામાં જમા કરી નથી.
બેંકે આપણા વતી બારોબાર આ બધી રકમ ચૂકવી દીધી, પરંતુ આપણને જે તારીખમાં આપણે બેંક સિલકમેટ તૈયાર કરીએ છીએ એ તારીખ સુધીમાં આપણને જાણ નથી, એટલે આપણે એટલી રકમ છે એ આપણા ખાતે જમા કરતા નથી. જ્યારે આપણે આ તફાવત શોધીએ છીએ ત્યારે આવી રકમ જે આપણા વતી બેંકે બારોબાર ચૂકવી દીધી છે અને એને પોતે નોંધ કરેલી છે એ રકમ આપણે શું કરશું તો કે આપણે જમા કરશું. ત્યાર પછી છે વટાવેલી હુંડીની નકરાણી જે રોકડ મેળમાં નોંધાય છે. હવે જ્યારે તમે હુંડી વટાવો ને ત્યારે એ તમારા માટે આવક હોય, એટલે તમે કઈ બાજુ નોંધ કરી હોય એની રોકડ મેળમાં ઉધાર બાજુ, પરંતુ ઈની હુંડી નકારાય અને આપણને ખબર નથી પણ બેંકે તો એટલી રકમ છે ઈ હું કરી નાખી આપણા ખાતે ઉધાર કરી જ નાખી. જો સમજો આપણે લેણી હુંડી વટાવવા માટે મોકલી, લેણી હુંડી આપણી મિલકત છે, એક પ્રકારનું ચેક જેવું છે, આવક જ ગણાય, તો આપણે ઉધાર બાજુ નોંધ કરી. બેંકે કઈ બાજુ નોંધ કરવી જોઈએ? જમા બાજુ. હવે બેંકની રકમ હુંડીની વસૂલાત થઈ શકતી નથી એટલે નકારાય છે. નકારાય છે એટલે બેંક પાછી રકમ ઉધાર જમા બદલે શું કરે? ઉધાર. અને આપણે ઈ શું કરવી પડે? આપણે જે ઉધાર કરી તેને બદલે આપણે શું કરવું પડે? જમા કરવી પડે. તો આવી નકારાયેલી હુંડીની નોંધ આપણે રોકડ મેળમાં કરી નથી, તો આપણે પહેલા એને વટાવી ત્યારે ઉધાર કરી હતી, તો હવે નકારાય છે એટલે સીધું શું કરી દેવાનું? જમા. તો આપણને જ્યારે જાણ થાય છે ત્યારે આપણે આ રકમ શું કરશું? એને જમા કરશું. ત્યાર પછી છે અન્ય ભૂલો. અન્ય ભૂલો કેવી કેવી હોઈ શકે? તો અન્ય ભૂલો છે એમાં આપણે માની લો કે સરવાળાની ભૂલ, અથવા રોકડ ખાતે નોંધવાને બદલે આપણે બેંક ખાનામાં નોંધાઈ ગઈ રકમ બેંક ખાનામાં નોંધવાને બદલે રોકડ ખાનામાં નોંધાઈ ગઈ હોય, પાસબુક કે આપણે રોકડ મેળમાં ખોટા વ્યવહારથી નોંધ થઈ હોય, આવી ઘણી બધી 100 રૂપિયાને બદલે 1000 રૂપિયા લખાઈ ગયા છે, 89 બદલે 98 લખાઈ ગયા છે, બરાબર, ઉધારને બદલે જમા થઈ ગઈ રકમ, જમાને બદલે ઉધાર થઈ ગઈ છે રકમ. આવી ઘણા પ્રકારની જે ભૂલો થાય, આવી ભૂલો આપણે પત્રકની અંદર શોધવાની છે, એના તફાવતના કારણો અને પત્રક તૈયાર કરી અને જે આપણી સિલકની અંદર તફાવત જોવા મળતો તો આ તફાવત શોધવાનો છે. તો આપણે 12 કારણો જોયા અહીંયા. બેંક સિલક મેં તૈયાર કરતી વખતે જે તફાવતના કારણો આવે છે એ આપણે આ 12 કારણો જોયા. આ કારણો જ મોટા ભાગે આપણા તફાવતના કારણો હોય છે. આપણે બે રીતે અહીંયા બેંક સિલક મેં તૈયાર કરવાનો છે. એક છે ગાણિતિક રીત અને અથવા તો ઉમેરો બાદ, ગાણિતિક કે ઉમેરો બાદ, અને બીજી પદ્ધતિ છે ઉધાર જમા કરવાની પદ્ધતિ. તો હવે એ આપણે પછીથી જોઈશું. થેન્ક યુ.